મહત્વના સમાચાર આવી રહ્યા છે દાહોદથી। ભારે પવન અને વરસાદના કારણે દાહોદ જિલ્લાના ખેડૂતોને નુકસાન થયું છે, તેને ધ્યાનમાં રાખી કોંગ્રેસ સમિતિ દ્વારા તાત્કાલિક ધોરણે અસરગ્રસ્ત વિસ્તારોમાં સહાય પહોંચાડવા માટે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી। ભારે પવન અને વરસાદના કારણે થયેલા નુકસાનને ગ્રામજનોને મોટું નુકસાન વેઠવું પડ્યું છે। કોંગ્રેસ પાર્ટી દ્વારા ખેડૂતોના હિત માટે સંકટની ઘડીએ હંમેશા આગળ રહે છે, જેમાં કોંગ્રેસ પાર્ટીના આગેવાન, હોદ્દેદાર અને વરિષ્ઠ કાર્યકરો હાજર રહ્યા હતા। કોંગ્રેસ હંમેશા ખેડૂતો અને સમાજના હિતમાં આંદોલનશીલ રહી છે। કારણે ઝાબુ ગામમાં પણ એક વીજળીથી મવડા હેઠથી માણસ હતો, એટલે વીજળી પડી એનાથી મરી ગયા છે। અને દુધામલી ગામમાં પણ એક એક્સિડન્ટ થઈ ગયા છે। આવું ભયંકર નુકસાન થઈ છે, તો તાત્કાલિક ધોરણ કે સેવક સાહેબો કે તલાટી સાહેબો ગામડે ગામડે પણ ચકાસણી કરે એવી મારી વિનંતી છે। સંગોડા રાળુભાઈ રણજીભાઈ, ગામ પાવ, ધાનપુર તાલુકો।